બની શકે। એટલે અત્યારે મને એવું લાગે છે કે ક્યાંક માની લો તમે કહ્યું કે સાબરકાંઠામાં કોંગ્રેસ આગળ છે, તો એ 4-5 હજાર મતથી આગળ હોય તો એ કોંગ્રેસ આગળ જતી રહેશે એવું કહેવું બી મુશ્કેલ છે। પણ અને એ જ રીતે બાકીની બધી જે સીટ્સ છે, સીટ્સમાં પણ મને એવું લાગે છે કે હજી અત્યારે કહેવું બહુ મુશ્કેલ છે। પણ એટલું નિશ્ચિત થઈ ગયું કે જે ગુજરાતની અંદર આઉટરાઇટ ભાજપ ને કોઈ સામે છે જ નહીં એવી જે એક છાપ હતી અને એ છાપ અત્યારે દેખાઈ રહી નથી। અને આ ટેલી પણ જોઈએ તો એનડીએ 271 પર આગળ છે, પણ ઇન્ડિયા પણ 200 સુધી પહોંચવાની તો તૈયારીમાં છે। એટલે ફાઇટ મહત્વની થવાની છે, ફાઇટ મહત્વની છે। ને આ વખતે તમે જુઓ તો અન્યની સંખ્યાઓ છે એ ઘટી છે। તમે ગત ચૂંટણીના પરિણામો જુઓ તો અન્યની સંખ્યા એટલે જેમાં અપક્ષો અથવા તો નાના હોય, જે એનડીએ સાથે ન હોય કે ઇન્ડિયા સાથે ન હોય, તો ઇન્ડિયાએ પણ સારું પરફોર્મ કરી રહ્યું છે। પણ તમે મને હમણાં કહ્યું બંગાળમાં અધિરંજન ચૌધરીના જે તમે એ બ્રેકિંગ છે, એટલે એકદમ, અને કોંગ્રેસ માટે તો શોકિંગ છે કે જે બંગાળનો ચહેરો છે અને લોકસભામાં લગભગ ભાજપને દરેક જગ્યાએ કંઈક ને કંઈક ફરક કરવાની જે કોશિશ કરે છે। એટલે એ બિહારમાં મીસાને બંને જણા જે સારંગની બેઠક ઉપર છે, તો એ બધામાં મોટા ઉલટફેર થવાના છે। પણ એક વાત નિશ્ચિત છે કે ભાઈ 272 ક્રોસ કરીને એનડીએ છે એ સરકાર બનાવશે, મોદી છે ચહેરો બનશે। પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક જે રાજકારણ છે એ મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, જેમ કે આ જામનગરની બેઠક પર આપણને ખબર નથી, ક્ષત્રિય વોટર્સ છે બધા સાયલન્ટ તમને વોટર સાબિત પણ થાય, તો એવું પણ બની શકે એવું છે। એટલે અત્યારે હજી કહેવું મુશ્કેલ છે, પણ એનડીએ આગળ છે અને ઇન્ડિયાએ હવે સંઘર્ષ કરવાનો છે કે વધુમાં વધુ વિપક્ષ તરીકે કેટલી બેઠક મેળવી શકે છે।